રોશનીબેન ગરીબો માટે તો બહુ જ ગરીબ બેનને તો એવું કશું જ નથી કે પૈસાવાળા કે ગરીબ બધા સરખા જ છે, પણ બેન છે ને દયાવાળા છે. મરઘાબેન જવાનજી ઠાકોર. તારે વાલ થોડોક લીક થાય ધબકારા એટલે આમ બીજું કશું ના થતું, પણ અમુજન જેવું થતું. ગોળી લીધી પણ રોશનીબેન ત્યાં અમે આવ્યા. બેન કે તારે કે કોથળીમાં ગોઠ છે ને કોથળી બગડે છે. આ મરઘાબેન જવનજી ઠાકોર ખોડાના વતની. રોશનીબેનનો રિપોર્ટ સારા હતા એટલે મેં રોશનીબેનને વારંવાર એમ કે મોકલતો પેશન્ટને. એટલે આ બેનને મેં વાત કરી રોશનીબેનને, તે સાંજે રોશનીબેને મને ટાઈમ એમનો આપી અને બધી વાત સાંભળી, મારી કેસ જોયો. પછી એમણે કીધું તમે તાર બેનને બોલાવી લો. પછી બેને અમારું ઓપરેશન કીધું તાત્કાલિક. ઓપરેશન એટલું મેં વ્યવસ્થિત કર્યું, સ્ટાફે પણ અમને સારામાં સારો સહકાર આપ્યો. મરઘાબેન પેશન્ટ એક હૃદયની તકલીફવાળું પેશન્ટ હતું, જેને રુમેટિક હાર્ટ ડિઝીઝ કહેવામાં આવે છે. આ રોગના અંતર્ગત પેશન્ટના હૃદયની અંદર 2 અથવા 3 વાલ્વ પ્રોપર કામ કરતા નથી હોતા. વાલ્વની ખામીના કારણે પેશન્ટનું હૃદય ઘણું નબળું હોય છે. આ પેશન્ટને સોનોગ્રાફી કરી અને એના નિદાનમાં આવ્યું હતું કે એને ગર્ભાશયની કોથળીની અંદર ઘણી મોટી ગાંઠો છે, જેના કારણે પેશન્ટને અતિશય વધારે પડતું માસિક આવતું હતું અને વારંવાર પેટમાં દુખાવો થતો હતો તથા પેશન્ટના શરીરમાંથી વારંવાર લોહી ઘટી જતું હતું. આ પેશન્ટને લોહી ઘટી જવા, એનિમિયા અને હાઇપોવોલેમિક શોકનું મેઇન કારણ હતું ગર્ભાશયની કોથળીમાં આવેલી ગાંઠો, જેને ડેફિનેટિવ ટ્રીટમેન્ટ એક જ આવે છે અને એ છે ગર્ભાશયની કોથળી અને ગાંઠો રિમૂવ કરવી. પણ હૃદયની કન્ડિશનના કારણે જેને ઓપરેશન કરવું ઘણું અઘરું કહેવામાં આવતું હતું, પણ અમે જરૂરી કાર્ડિયોલોજિસ્ટ ઓપિનિયન તથા પ્રોપર રિપોર્ટો કરી અને પેશન્ટને ફિઝિકલી ફિટ કરી અંડર જનરલ એનેસ્થેશિયા પેશન્ટનું ઓપરેશન લીધું. 3D લેપ્રોસ્કોપીના હાઈ મેગ્નિફિકેશન પાવરના કારણે ઓપરેશન અમારા માટે ઘણું સરળ બન્યું, જેના કારણે માત્ર 25 મિનિટની અંદર પેશન્ટની ગર્ભાશયની કોથળી અને ગાંઠો રિમૂવ કરી અને અમે પેશન્ટને રોગમાંથી મુક્ત કર્યું તથા ઓપરેટિવ ટાઈમ ઘણો ઓછો હોવાના કારણે પેશન્ટને કાર્ડિયાક રિસ્ક પણ ઘણું ઓછું નડ્યું. આ પેશન્ટને 12 કલાકની અંદર અમે હલતું ચાલતું કરી અને ઓરલી સોફ્ટ ડાયટ એડવાઇસ કરી તથા 24 કલાકમાં પેશન્ટને સફળતાપૂર્વક ફિઝિશિયન ઓપિનિયનના રિગાર્ડિંગ ડિસ્ચાર્જ કરી દીધું.